બનાસકાંઠાના દિયોદરમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપી ઝડપાયા છે, પરંતુ આ ઘટના ચોંકાવનારી છે, કારણ કે એ વાહન ચાલકો માટે પણ જોખમી હતી. આ દેશના ખેડૂતો માટે પણ ચાલતી પ્રક્રિયા જોખમી હતી. આ દેશની રાજ્યની સરકાર માટે પણ આ પ્રક્રિયા જોખમી હતી, જે એક ખેતરમાં ચાલતી હતી. વિગતે વાત કરીએ એવું તો શું પકડ્યું છે બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કારસ્તાન. તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દિયોદરની આ ઘટના છે. બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપીઓ વિરુદ્ધ આરોપ શું છે? તો આ આરોપીઓ દ્વારા ભારતમાં BS6 કક્ષાના જે વાહનોમાં એડબ્લુ એટલે કે યુરિયા ઉમેરવામાં આવે છે, તે યુરિયા નકલી બનાવવા માટેની પ્રક્રિયા એક ખેતરમાં કરવામાં આવી હતી. ડુચકવાડા ગામ ખાતે આ ખેતર આવેલું હતું, જે ખેતરના ઢાળિયામાં રીતસરની એક નકલી યુરિયા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. તે પ્રકારનો ઘાટ પોલીસને જોવા મળ્યો અને આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી, જેમાં પકડાયેલા આરોપી કુશારામ જાટ, પૂનમચંદ મોટારામ જાટ, ગોગારામ રાવતારામ જાટ જે પરપ્રાંતિયો છે અને ગુજરાતમાં આ પ્રકારે ગેરકાનૂની રીતે BS6 વાહનોમાં ઉપયોગમાં લેવાતા યુરિયાનું નકલી ઉત્પાદન કરી રહ્યા હતા અસલી યુરિયામાંથી. અને જે અસલી યુરિયા ખેડૂતોને આપવામાં આવે તે જ યુરિયા વાપરવામાં આવતું હતું, એટલે કે ખેડૂતો માટે સબસિડીવાળું જે ખાતર હાલ ઉપલબ્ધ નથી, અછત પેદા થાય છે તેવી બુમરાણો મચી રહી છે, એ જ ખાતર આ કૌભાંડીઓને મળી જતું હતું. અને ક્યાંથી મળતું હતું તો પોલીસનું કહેવું છે ભરત રૂપાભાઈ માળી નામના વ્યક્તિ મારફતે તેને પાલનપુરના રામજી પટેલ દ્વારા આ સબસિડીવાળું ખાતર જે ખેડૂતોના આધાર નંબર, અંગૂઠા, ઓળખાણ લીધા પછી આપવામાં આવે તે સીધું જ મળી જતું હતું અને સમગ્ર કારસ્તાન ચાલતું હતું. આ મામલે પોલીસે શું કહ્યું તે પહેલાં આપણે વાત કરીએ કે BS6 વાહનમાં આ યુરિયાનો ઉપયોગ શા માટે થાય છે. તો BS6 વાહનમાં આ યુરિયાનો ઉપયોગ એટલા માટે થાય છે કે વાહનની આવરદા વધે, વાહનના એન્જિનની આવરદા વધે અને ધુમાડો જે નીકળી અને પ્રદૂષણ ફેલાવે છે તેને કેટલીક હદ સુધી અટકાવી શકાય અને પ્રદૂષિત ઝેરી કેમિકલની માત્રામાં ઘટાડો કરી શકાય માટે આ એડબ્લુ કે યુરિયાનો ઉમેરો કરવામાં આવે છે. તમે હાઈવે પરથી પસાર થતા હશો ત્યારે ઘણી વખત તમે મોટી મોટી ટાંકીઓ રાખી અને બહાર લખેલું વાંચ્યું હશે કે यहाँ યુરિયા મિલેગા. આ એ જ યુરિયા જેનો વાહનમાં ઉપયોગ થાય છે, પરંતુ આ આરોપીઓ દ્વારા સમગ્ર કારસ્તાનને પાર પાડવામાં આવતું નકલી યુરિયા બનાવીને અસલી ખાતરમાંથી. અને આ યુરિયાને પેકિંગ કરવા માટે વિવિધ કંપનીઓના ડબ્બા નસીમ નામનો શખ્સ દિલ્હીથી સપ્લાય કરતો હતો, તેવું પણ પોલીસે આપેલી માહિતી પરથી સામે આવ્યું છે. વાત કરીએ તો આ ખાતર કયું હતું? ખાતર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાનું હતું. 62 બેગ જેટલી ખાતરની પણ પોલીસે તપાસ કરી કબજે લેવાની કામગીરી કરી છે. પોલીસની વાત સાંભળો કે આખું કારસ્તાન આખરે કેવી રીતે ચાલી રહ્યું હતું દિયોદર પંથકમાં. કાલે 23 ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા LCBની એક ટીમ PSI અધિકારીની નેતૃત્વના હેઠળ અહીં જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા. આ લોકોએ સરકારમાંને સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં. અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા, જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે. અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું, આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા હતા. એક ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ટોટલ 6 આરોપી છે એમાં સામેલ. એમાં 4 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આરોપીઓનું નામ છે કુશારામ જાટ, પૂનમચંદ જાટ, ગોગારામ જાટ અને ભરતભાઈ માળી. ફરીથી 2 આરોપીઓ છે. આ 2 આરોપીઓમાંથી એક આરોપી છે એવો છે કે જો એમને સબસિડાઇઝ ખાતર આપતા હતા
આ પાલનપુર બાજુનો છે, પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે. અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને, આ દિલ્હીથી છે. આ એમને આ રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય, મહિન્દ્રા હોય, એમનું બોક્सेस આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો. એનાથી એમના ઉપર આવશ્યક ચીજ વસ્તુની ધારાની કલમો અંદર અને આઈપીસીની કલમો અંદર ગુનો દાખલ થયું છે, જેમાં ઇમ્પોર્ટન્ટ કલમે છે BNS 316(5), 61, 54, 111(7) અને 318 અને આવશ્યક ચીજ વસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે. હાલ અમારી પાસે 1,15,038 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું છે પોલીસે, જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે, લિક્વિડ યુરિયા, અને આ જો સાયફોન અપ કર્યું હતું એ ખાતર પણ છે. સાહેબ, એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં આ લોકો કઈ રીતે પ્રોજેક્ટ અહીંયા પોકારતા હતા? આપવાવાળું કોણ હતું? એ આપવાવાળાનું નામ છે એક રમેશભાઈ પટેલ કરીને છે. એમનું નામ એકવાર મેં વેરીફાઈ કર્યું, રામજીભાઈ પટેલ કરીને છે એમનું નામ. રામજીભાઈ પટેલનું પોતાનું શોપ હોય કદાચ. આ તપાસનો વિષય છે. હાલ પીઆઈ જારિયા પાસે આ તપાસ આપી છે. પણ એવું પ્રથમ દૃષ્ટિએ એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર. આ એમને સબસિડાઇઝડ યુરિયા આપતો હતો. તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો, આ તપાસનો વિષય છે. તપાસમાં ફલિત થઈ જાય. તો કદાચ હવે તમે સમજી ગયા હશો કે વારંવાર ખેડૂતો જે ખાતરની અછતની બુમરાણો મચાવી રહ્યા હોય છે, ત્યારે ખાતર ક્યાં જતું હોય છે તો ખેડૂતોના આરોપ લાગતા રહે છે કે ફેક્ટરીઓમાં, કારખાનામાં. પરંતુ હવે તો આ નવું સામે આવ્યું છે કે નકલી વાહનમાં નાખવાના યુરિયામાં પણ એ ખાતરનો ઉપયોગ થાય છે. ખેડૂતો માટે સરકાર જે સબસિડી આપે છે તેને ચાઉ કરી જવાય છે અને ખાતર પણ ખેડૂતો સુધી નથી પહોંચવા દેવામાં આવતું. આ મામલાની જો ઊંડી તપાસ થાય તો મોટો ભાંડાફોડ થાય કે આ ખાતર કેવી રીતે ઇફકોથી બહાર આવતું હતું, કેવી રીતે સપ્લાય થતું હતું ને કેવી રીતે ખેડૂતોની આઈડેન્ટિટી વગર આ ખાતરનો ઉપયોગ આ નકલી માફિયાઓ સુધી થઈ શકે તે પ્રકારની સુવિધા કરી દેવામાં આવતી હતી. જોઈએ મોટા ગજાના માથાઓ સુધી પોલીસ પહોંચે છે કે પછી ખાતર યુરિયા સાંભળી બુમરાણો આપણે રોજ સાંભળતી રહેવાની છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.